મિત્રો, આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું કવિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. શ્રી ગોપાલક સમૂહ લગ્ન સમિતિ રાજકોટ દ્વારા 27મો સમૂહ લગ્ન 62 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા. રાજકોટ શહેર ધારાસભ્ય શ્રી ડોક્ટર દર્શિતાબેન આશીર્વાદ આપ્યા. બ્યુરો ચીફ અમિત ગોલતર, NN ન્યૂઝ, રાજકોટ. દર્શક મિત્રો, NN ન્યૂઝને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. અને 108 જે વિરોધ આપે ગોપાલક સમૂહ લગ્ન સમિતિ 27 જ્યારે ઓજાય છે ત્યારે આપણે બેન પાસે જાણીશું કે સમાજને શું સંદેશો આપવો. આજે રાજકોટ ખાતે ગોપાલક સેવા મંડળ દ્વારા અને સમગ્ર ભરવાડ સેવા સમિતિ દ્વારા 62 દીકરીઓના સમૂહ લગ્નનું ખૂબ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સમૂહ લગ્ન એ આજના જીવનની જરૂરિયાત છે. સમૂહ લગ્ન એ સાચા અર્થમાં સમાજ સેવા છે. ત્યારે તમારી દીકરી એ અમારી દીકરી છે, તમારો પરિવાર એ અમારો પરિવાર છે, એવું સર્વ ગોપાલક સેવા મંડળ સમાજ વિશે તમે શું સંદેશો આપવા માંગો? આપના સમાજ વિશે સંદેશો આપવા માંગીશ કે આપનો સમાજ એ હંમેશા નાનામાં નાના લોકોને મદદ કરતો સમાજ રહ્યો છે. લોકોની જીવન જરૂરિયાતની પ્રાથમિક જરૂરિયાત પૂરી કરતો જો કોઈ સમાજ હોય ને તો એ આપનો સમાજ છે. બાળક નાનું હોય ત્યારથી મોટું થાય અને વયોવૃદ્ધ થાય ત્યાં સુધી આપનો સમાજ હંમેશા સમાજના દરેક વર્ગની સાથે, દરેક લોકોની સાથે હંમેશા ખડે પગે રહ્યો છે. અને આજે આ સમાજ સેવાનું ખૂબ ઉત્તમ ઉદાહરણ આપના સમાજ દ્વારા, આ ભરવાડ સમાજ દ્વારા પૂરું કરવામાં આવ્યું છે કે 62 નવ દંપતીઓના આજે સમૂહ લગ્નનું ખૂબ ભવ્ય આયોજન કર્યું છે. અને એ પણ માત્ર લગ્ન નહીં પરંતુ ધામધૂમથી આ લગ્નનું આયોજન કર્યું છે. ત્યારે મંડળના તમામ હોદ્દેદારશ્રીઓને, તમામ દાતાશ્રીઓને અને સંતોના જે આશીર્વાદ મળ્યા છે, તમામ સંતોને આશીર્વાદથી આ ભવ્ય સમારોહ થયો છે. ત્યારે સર્વેને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. ત્યારે હીરાભાઈ, નારાયણભાઈ, લીંબાભાઈ, રાજુભાઈ અને એની સમગ્ર ટીમને હું આ નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન આપીશ. કારણ કે એક લગ્ન આપણા ઘરમાં આવે ને ત્યારે આપણે એક મહિના સુધી મહેનત કરતા હોય, આયોજન કરતા હોય, ત્યારે અહીંયા 62 નવ દંપતીઓના લગ્નનું આયોજન કરવું, એની વ્યવસ્થા કરવી, એમના પરિવારોને આ વ્યવસ્થા કરવી, ત્યારે ખૂબ સુંદર રીતે આયોજન કરવા બદલ તમામ હોદ્દેદારશ્રીઓને અભિનંદન આપું છું. લીંબાભાઈ ભાટિયા પ્રમુખ, આપણે સમાજ વિશે જાણીશું કે સમાજને શું કેવા સંદેશો મળે. સમાજની અંદર આજે અમારા ગોપાલક સમૂહ લગ્ન સમિતિ રાજકોટ દ્વારા આયોજિત ભરવાડ સમાજના આ 27મો સમૂહ લગ્ન છે. આજની તારીખે અમારે 62 દીકરીઓના લગ્ન કરી રહ્યા છીએ. અમે અત્યાર સુધીમાં 2500 જેવી દીકરીઓના લગ્ન કર્યા છીએ. અને સમાજની અંદર રાજકોટમાં ગુજરાતનું સમૂહ લગ્નનું સેન્ટર રહ્યું છે. અને અમે અમારા પછી જામનગર, ભરૂચા, વાંકાનેર, ભાવનગર તમામ જગ્યાએ સમૂહ લગ્ન કરાવવામાં રાજકોટ નો સિંહ ફાળો રહ્યો છે. સમાજની અંદર અમારે જે દૂષણ હતા, કુરિવાજો પણ સમાજના લગ્ન દ્વારા, સમૂહ લગ્ન દ્વારા દૂર કર્યા છે. આગામી સમાજની અંદર અમે સમાજને પ્રેરણા આપી છે. અને અમારે જે અમારા પૂર્વજો જે ભગવાન દ્વારકાધીશ મથુરા ગોકુળ છોડી અને દ્વારિકા આવ્યા ત્યારે જે થરા રોકાઈને એને જંગ વિવાહ કર્યો. આજથી 5,500 વર્ષ પહેલા જે જંગ વિવાહ કર્યો હતો, એ જંગ વિવાહ અત્યારના જે સમૂહ લગ્ન છે અગાઉ જંગ વિવાહ કહેવાતો, તેના અનુસારે અમે ચાલી રહ્યા છીએ. સમાજની અંદર અમને ખૂબ ખૂબ સહયોગ મળી રહ્યો છે. અમારે આજની અંદર દાતાઓ દ્વારા દાનનો ધોધ વહી રહ્યો છે. આવતા વર્ષમાં આગામી 28મા સમૂહ લગ્નનું રસોડું પણ અત્યારથી નોંધાઈ ચૂક્યું છે. છાસના દાતા પણ મળી ચૂક્યા. આના સિવાય અમે કોઈ પણ પ્રકારનું દાન અમે લેતા નથી. રસોડા અને આજીવન સિવાય કોઈ પણ પ્રકારનું દાન અમે સમૂહ લગ્ન રાજકોટ દ્વારા લેતા જ નથી. સમૂહ લગ્ન વિશે સમાજને શું કહેવું? જય દ્વારકાધીશ. ખાસ કરીને તો આ 27મો સમૂહ લગ્ન છે અને 62 દીકરીઓ જાય પ્રભુતામાં પગલા પાડે. આવો અવસર હોય તો સમિતિના સભ્યોને તો એક છાતી ગદગદ ફૂલતી હોય. કેમ કે હવે અમે અત્યાર સુધીમાં 2540 દીકરીઓના બાપ બનવાનો અમને અવસર મળ્યો છે. આનાથી રૂડું શું હોય? અને ખાસ કરી અને એક નાથ ગંગાના દર્શન થાય અને એક જ પંગત ઉપર 20,000 લોકો જયારે પ્રસાદ લેતા હોય તો એ તો ખરેખર અદભુત. જાણીશું કે સમાજ વિશે તમે શું કહેવા માંગો? આજે તારીખ 4/2/2025 ના રોજ જ્યારે ભગવાન દ્વારકાધીશની કૃપાથી
62 દીકરીઓ પ્રભુતામાં પગલા માંડવા જઈ રહી છે, ત્યારે સાધુ સંતો મંતો આગેવાન દ્વારા આશીર્વચન અને પુષ્પાંજલિથી દીકરીઓને આશીર્વચન આપ્યા છે અને ખૂબ સરસ રીતે શાંતિપૂર્ણ અમારા ભરવાડ સમાજનો આ પ્રસંગ સરસ રીતે વિધાવવામાં આવ્યો છે. અમારા આગેવાન શ્રી પ્રમુખ શ્રી લીબાભાઈ માટિયા, હીરાભાઈ બાંભુઆ, નારાયણભાઈ ટારિયા, બીજલભાઈ ટારિયા, હરિભાઈ માટિયા દ્વારા સરસ મજાનો આજનો આ પ્રસંગ છે વિધાવવામાં આવ્યો છે. તમે પછડી આવી રહ્યા છો.